આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાનાની હેડલાઇન. આજથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર. રાજ્યપાલના મંગલ પ્રવચન સાથે પ્રારંભ. કાલે વર્ષ 2025-26નું અંદાજપત્ર પેશ થશે. 28મી માર્ચ સુધી 38 દિવસ સત્ર ચાલશે. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, ટાઇફોઇડ નાબૂદી માટે ભારત બનાવશે વેક્સિન. ICMR કવાયત આરંભી. દર વર્ષે દેશમાં 45 લાખ કેસ. કચ્છ મિત્રના 13મા પાને હેમંત ચાવડાનો અહેવાલ. ભારતની ગ્રામ્ય સંસ્કૃતિ જાળવવા પશુપાલન, ખેતી અનિવાર્ય. ઘાસ ક્ષેત્રે પશુપાલકોને સ્વાવલંબી બનાવવા ચિયાસર ખાતે નેપિયર ઘાસ પ્રોજેક્ટ શરૂ કરાયો. દાતાઓના સહયોગે ખેડૂતો અને પશુપાલકોને તેમના ખેતરોમાં ફેન્સિંગ, પાણીની વ્યવસ્થા. 22મીએ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇન છે, કેન્દ્ર સોશિયલ મીડિયા પર અશ્લીલતા રોકવાનો પ્લાન જણાવે, નહીં તો પછી અમે જોઈશું. કોર્ટ. સુપ્રીમ કોર્ટે કહ્યું, રણવીરની વાતો દીકરીઓ, બહેનો અને માતા પિતાને પણ શરમાવે તેવી. ધરપકડથી રાહત. નવા એપિસોડના પ્રસારણ પર પ્રતિબંધ. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, નારાયણ સરોવરમાં 3 માસ માટે ટેન્ટ સિટી બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ વર્ષે ઠેલવાયો. સરહદી વિસ્તારમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે PPP મોડથી પ્રવાસન સુવિધા વિકાસવામાં નિષ્ફળતા. ટેન્ડર બહાર પડ્યા બાદ પ્રતિસાદ ન મળ્યો. હવે લીઝ પર આપવાનું આયોજન. કચ્છ ભાસ્કર પેજ પર એક અન્ય હેડલાઇનમાં, ધરતીકંપના 2.5 દાયકા બાદ પણ ભચાઉમાં રમત માટે કોઈ મેદાન નહીં. નબળા નેતૃત્વ અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવે સુવિધા ન મળી. હું અમી કારિયા. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, પશ્ચિમ કચ્છની જનતા માટે પોલીસની 2 હેલ્પલાઇન કાર્યરત કરાઈ. દર સોમ અને મંગળવારે SP લોકોની રજૂઆતો સાંભળશે. સંદેશના અંદરના પાને સમાચાર છે, ગુજરાત યુનિવર્સિટીમાં બીજી વખતની પ્રવેશ પ્રક્રિયા માટે 20મીથી રજીસ્ટ્રેશન શરૂ. વધુ એક સમાચારમાં, પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીના ઓનલાઈન કેમ્પનો બીજો તબક્કો યોજાશે. ધોરણ 1 થી 5 માટે 27મીએ અને ધોરણ 6 થી 8 માટે 28મીના રોજ કેમ્પ યોજવા સૂચના. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારમાં અંદરના પાના પરના સમાચાર છે, કચ્છથી લેવાતા ફૂડ સેમ્પલના રિપોર્ટ મહિનાઓ સુધી ફાઇલોમાં જ કેદ. રિપોર્ટ આવ્યા બાદ તંત્રએ માહિતી જાહેર કરવી જોઈએ. કાર્યવાહી માત્ર કાગળ પૂરતી સીમિત રહેતી હોવાનો કચવાટ. અન્ય એક સમાચારમાં, આરોગ્ય મંત્રાલય દ્વારા આવતીકાલથી ઝુંબેશ અંતર્ગત કચ્છના 30થી વધુ વયના 5.63 લાખ લોકોના બિનચેપી રોગની તપાસ કરાશે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સરનું સ્ક્રીનિંગ કરાશે. મગફળીના ભાવ 10 દિવસથી સ્થિર, છતાં સિંગતેલમાં ₹50નો વધારો. ગુજરાતમાં છેલ્લા અંદાજ મુજબ 51 લાખ ટનનો વિક્રમી પાક. કપાસના ભાવ પણ સ્થિર, છતાં કપાસિયા તેલમાં ₹45નો વધારો થયો. ખાદ્ય તેલોમાં કૃત્રિમ વધઘટ સટ્ટાખોરીના કારણે હોવાની શંકા. હું નીરજ મચ્છર. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરી એટલે આજથી થશે. ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. ચેમ્પિયન્સ ટ્રોફીની 9મી સિઝનમાં વન ડે ફોર્મેટમાં 8 શ્રેષ્ઠ ટીમો વચ્ચે ટક્કર થશે. આ ટુર્નામેન્ટ વર્ષ 2017 બાદ પ્રથમ વખત રમાશે. 2017માં પાકિસ્તાને પહેલી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ગ્રુપની વાત કરીએ તો ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા. ટીમ ભારતની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા, વિકેટકીપર ઋષભ પંત,
શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, KS રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી. બધી જ મેચ ડે નાઇટ રહેશે અને ભારતીય સમય પ્રમાણે બપોરે 2:30 શરૂ થશે. આજની પ્રથમ મેચનો મુકાબલો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર